નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 25મી ડિસેમ્બર એટલે કે આજે વિશ્વભરમાં નાતાલની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે। આ તહેવાર ઈસુ ખ્રિસ્તના જન્મની યાદમાં ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો તેમના ઘરોમાં ક્રિસમસ ટ્રી લગાવે છે, ચર્ચમાં જાય છે, કેક કાપે છે, એકબીજાને ભેટ આપીને નાતાલની શુભેચ્છાઓ પાઠવીને ઉજવણી કરે છે। ખાસ કરીને બાળકો નાતાલની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે તેમને સાન્તા તરફથી ભેટ મળે છે। તો ચાલો જાણીએ કે સાન્તા કેમ ગુપ્ત રીતે રાતના અંધારામાં છુપાવીને ગિફ્ટ આપે છે। 25મી ડિસેમ્બરને સમગ્ર વિશ્વમાં ક્રિસમસ ડે તરીકે ઉજવવામાં આવે છે। ખ્રિસ્તી ધર્મના લોકો અનુસાર આ દિવસે જીસસ ક્રાઇસ્ટનો જન્મ થયો હતો, તેથી લોકો આ તહેવારને ઉત્સાહથી ઉજવે છે। ક્રિસમસ પર ચર્ચમાં જઈને પ્રાર્થના કરવાની, મીણબત્તીઓ પ્રગટાવવાની અને ઘરને શણગારવાની તેમજ ભેટ આપવાની અને લેવાની પરંપરા રહેલી છે। આ દિવસે સિક્રેટ સાન્તા ક્લોઝ બાળકોને ભેટ પણ આપે છે, જેનાથી બાળકો ખુશ થાય છે। પરંતુ સાન્તા બાળકોને છુપાઈને ભેટ આપે છે અથવા રાત્રિના અંધારામાં ગુપ્ત રીતે બાળકોને ગિફ્ટ આપે છે, શા માટે? સિક્રેટ સાન્તાની વાર્તા સંત નિકોલસ સાથે સંબંધિત છે, કે જેમણે ગરીબ બાળકોને છુપાઈને ભેટ આપીને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ રીતે ધીરે ધીરે લોકોને છુપાઈને મદદ કરવાની સેન્ટ નિકોલસની આદત ફેમસ થઈ ગઈ અને ત્યારબાદ અન્ય લોકોને પણ ગુપ્ત રીતે મદદ કરવા માટે પ્રેરણા મળી। એટલા માટે દર વર્ષે ક્રિસમસ પર લોકો સાન્તા બનીને બાળકોને ભેટ આપે છે। વિવિધ ધર્મો અને સમુદાયોમાં ગુપ્તદાનનું વિશેષ મહત્વ રહેલું છે। ગુપ્તદાનનું મહત્વ અન્ય દાન કરતાં અનેક ગણું છે। આ એક દાન છે જે માનવ જાતના કલ્યાણ માટે છે। નાતાલ પર સાન્તાની ગુપ્ત ભેટ પણ ગુપ્તદાનનું મહત્વ દર્શાવે છે।